બધા માણસો અહીંયાથી જતા રહેતા હોય છે, પછી આખા પરિવાર, પછી આપણે ઘણી બધી ગાડીઓ ઘાસચારાની મોકલી દઈએ છીએ ગીર ગયામાં, પણ એમની ઈચ્છા હતી ઘણી બધી વખત, ત્યારે આપણે એમને રોકી રાખ્યા હોય છે, એમાં પાણી નાય ગયું હોય, એવું નહીં કરવાનું. જ્યારે મન થાય ત્યારે લઈ જવાય, કારણ કે પછી આવા અમુક લાભો જે છે ને એ મળતા નથી, પછી એનો અફસોસ સિવાય કઈ હાથમાં આપણે આવતું નથી, અફસોસ જ આવે. 45,000 રૂપિયા ગાંધીભાઈ, બધા લોકો વાપરવાનું તો વર્ષે આ પેઢી આપણી કેટલી વાર થાય વર્ષમાં? એક 12 પેઢી થાય અને આપણી દુકાનને કારખાનું વર્ષમાં કેટલા દી ચાલુ હોય? 365 દિવસે કોઈ મને નથી લાગતું કોઈ વ્યાજ છોડી હોય કે એક દીનો મારે વ્યાજ મૂકી દેવું છે, એ તો પૂરેપૂરું ગણાય છે. 365 દી ધંધો કર્યો કે ચાલો હવે જીવી લઈએ, કદી માણ્યો નહીં રવિવાર રે ચાલો. રવિવાર ના કે 3 વાગ્યા સુધી તો મારે ખોલી રાખતી ગઈ, એક 4 કલાક છે. કેટલી માણસને આશા જુઓ, જીવનના દિવસો છે 4 રે ચાલો હવે જીવી લઈએ. શું કામ જીવી લેવું છે એ મારે તમને કહેવું છે. માલિક મોકલશે એક દી મોત ને કે ચાલો હવે જીવી લઈએ, રાજા ફફડાવશે દ્વાર રે ચાલો હવે જીવી લઈએ. જીવનના દિવસો છે 4 રે ચાલો હવે જીવી લઈએ. કેટલામાં જીવન? 45,000 રૂપિયા ક્યાં છે? મૂળ મહિના ઉપર આવતી હોય પાછળ 45,000. મારા ઘરે આ વર્ષે કોઈ પ્રસંગ હોય ને, સાંભળો, આ તમારે વધારવાની ટીપ એ છે કે તમારા ઘરે આ વર્ષે કોઈ પ્રસંગ હોય અને એમાં તમે 1000 રૂપિયાની થાળી રાખવાના હો તો 100 રૂપિયાની ઓછી રાખી એકાદ મીઠાઈ ખાલી ઓછી કરવાની છે, એટલે એ 1000 વાળી થાળી 900 ની થઈ જાય અને તમારું જે 5 લાખ 5.5 6 લાખ રૂપિયાનું કેટરિંગનું બિલ થતું હોય એમાં લાખ રૂપિયાનો તરત ફરક પડી જાય. અને એ લાખ, અને એક વર્ષમાં એક પ્રસંગ તો આપણા ઘરે વાગડવાસીઓ, તો એ લાભ જે છે એ આમાં લઈ અને એ ભાવ સાથે કે હું ત્યાં થોડું ઓછું વાપરીશ તો ચાલશે, પણ અહીંયા મારે આપવું છે એ ભાવ સાથે આ ચડાવવાને આપણે લઈએ. છેલ્લી 2 મિનિટ આપણી પાસે છે. 45,000 રૂપિયા. 45,000 રૂપિયા ક્યાં છે? 45,000 ત્યાંથી આવ્યું હંસરાજભાઈ. 65,000. નવ નવરતા હોય, નવના આંકમાં જવો જોઈએ. 72,000 રૂપિયા. 72,000 પણ 99,000 રૂપિયા તો મિનિમમ એના થવા જ જોઈએ, એનાથી નીચે ચાલે જ નહીં. 2 નવડા, એક 9 ની અંદર આપણે કેટલા રાજી થઈ જઈએ છીએ, તો 2 9 નો તો ડબલ આનંદ છે ને. 1 9 અગર અખંડ હોય તો એવી અખંડ તો આપણે 2 રાખીએ કે નહીં? 99,000 તો એના મિનિમમ આપણે ખાલી 99,000 જોઈએ. જેને જેને બોલવું હોય એક ટકો મારી દે. 72,000. અમૃતભાઈએ પેલા વાત કરી ને કે કાનજીભાઈ અહીંયા જેટલા પણ બધાને ડર હતો આ નવી કમિટી બનાવી ત્યારે કે આવી રીતે પ્રોબ્લેમ છે, ત્યારે અમે આખી કમિટી મળી. રઘુડીયાથી ખાસ રઘુજી ભોપાલે બોલાવવામાં આવ્યા અને નેટથી દેવસિંહ ભોપા, અમે 15 થી 20 જણા અહીં આગળ આવ્યા, માતાજીની સન્મુખ બેઠા અને આ બંને ભોપાએ રાતના 3-4 કલાક સુધી એમને આ પદ્ધતિથી જોયું અને માની સાથે વાતચીતો કરી, મા સાથે પૃચ્છા કરી. ત્યારે માતાએ કેવો જવાબ આપ્યો ખબર છે કે જેમનું આયુષ્ય પૂરું થાય એને અવશ્ય જવાનું છે. આ સનાતન સત્ય આપણે બધા સમજીએ છીએ. માનવી કોઈ કોપાયમાન થયા નથી. આ તમારા ગોઠિયા નિયાણી બહેનોની કે ગોઠિયાની કોઈ પણ ભૂલ નથી. આ માતાજી તમારા બધા જ ગોઠિયા ગોઠિયાણી ઉપર દુશ્મન છે, એમના કૃપા હંમેશા વરસતી રહી છે અને તમારે કોઈ પણ જાતનો ડર રાખવાની જરૂર નથી. ત્યારે અમારા કાનજીભાઈ પણ ત્યારે સ્થાયી થયા અને નક્કી કર્યું કે હું પ્રમુખ બનીશ, નહીં તો 3 મહિના એમણે પણ અટકાવી રાખેલું. એટલે અને ખાસ ફક્ત માતાએ એટલું જ કીધું કે મારા ઉપર જેટલી પણ આપ શ્રદ્ધા રાખશો એનાથી અનેક ગણું હું તમને આપીશ. આ તે વખતની ખરેખર વાત છે, હું આપને કહી રહ્યો છું. હું તે સમક્ષ અહીંયા હાજર હતો કે તમારે કોઈ જાતે ડર રાખવાની જરૂર નથી. ફક્ત તમારે ચૈત્ર સુદ આઠમના અહીં મોટા પાયે હવન કરવાનો અને સારામાં સારી સંખ્યામાં
બે જણાએ જોડીમાં અહીં આવવાનું, હવનમાં લાભ લેવાનું અને માતાજીની મરજી વિરુદ્ધ, મતલબ માતાજીના જે આજ્ઞા છે, આજ્ઞાની વિરુદ્ધ તમારે જીવન નહીં જીવવાનું. તો તમારા ઉપર માતાજી હંમેશા કૃપાયમાન રહેશે, એવી આ માતાજીની તે વખતની આજ્ઞા હતી. એ પ્રમાણે ધ્યાનમાં રાખીને ચૈત્ર સુદ આઠમના આપણે વધારે સંખ્યામાં હવનમાં આવીએ. અને અત્યારે પણ જે ડોક્ટર રહી ને જમણવારના લાભાર્થીઓ મને મળી ગયા છે એવા માતુશ્રી મુખીબેન કુંવરજીભાઈ નરસિંહભાઈ ફરિયા પરિવાર ગામ આદોરવાળા આ દાક્ષારી હવનની અંદર ચૈતર માસમાં જે હવન થશે એ હવનની અંદર જમણવારના લાભાર્થી જે લાવો લીધો છે એમની બી પૂરી અનુમોદના ખૂબ ખૂબ ધન્યવાદ. હાંજીભાઈ, હવે આપણે એને 99 પહોંચાડીએ. જો 99 જાત્રા પણ આપણે આપણા દીકરાઓને મૂકીએ છીએ. તમે અગર આજે આરતી કરશો એટલે તમારો આખો પરિવાર માની સન્મુખ હશે. મને અંબે માં બહુ ગમતા. કોને અંબે માં ગમે છે? આપું તો કરજો. લાભ તો એકને જ આપવો. મને અંબે માં બહુ ગમતા છે. અરે અને જ્યારે તમે માની ચૂંદડી, માની મૂર્તિ સમક્ષ જોશો ત્યારે તમને દેખાશે. એના માટે એક અલગ વાત જોઈએ, ભક્તિ. અરે ચૂંદડી અને નાના સૌ કોઈ મારી આ મહાવલડીને નમતા મને અંબે બહુ ગમતા. હવે જ્યાંથી 99,000 માં લઈ અને આ ચલાવવાને આપણે પૂર્ણ વિરામ આપવાનું છે. કેટલાક 72 તો અહીંયાથી છે. હવે આપણી પાસે મિનિટ એક જ છે. પડાવવાનો લાભ હું તો કહું છું, જેમણે પણ 72 કદાચ બોલ્યા હોય એમને પણ મારી વિનંતી છે કે 72 ની અંદર ખાલી 27 નાખો તો એ 99,000 રૂપિયા થાય. પણ આ માની આરતીનો લાભ નવનોરતા છે, ખેતરપાળની પણ સાથે છે, એટલે 2 નવડા તમારે કરવા જોઈએ એવું મારું અંતરાત્મા મને કહે છે. અને 72,000 ઉભા રહેજો. 81,000 રૂપિયા મેં આપણે કીધું ને. આમ જવા ન દેવાય બાપ. જવા દેશું તો બધું આવી જશે. 81,000 રૂપિયા. 81,000 એકવાર. 81 માં માત્ર 18,000 નું વેરી ગુડ. ચલો 99,000 રૂપિયા. અમૃતવાણી આ માંડલામાં સમાણી 99,000. જે લાવો લીધો ભાગશાળી 99,000 હજી આદેશ નથી અપાણો. શું ને એટલે મને મારે ઘરે પૂછવામાં આવે છે કઈ શું કરી આવ્યા. જ્યાં પણ ગયા હતા ત્યાં કાંઈક લાભ લઈને તો આવ્યા છો કે નહીં. એટલે મને એમ થાય છે કે જ્યાં પણ આપણે ગયા હોઈએ ત્યારે માની ભક્તિની અંદર કાંઈક વિશેષ લાભ થાય એવા મારા ભાવ રહે છે. 99,000 રૂપિયા એકવાર જાય છે, 99,000 રૂપિયા બે વાર જાય છે, 99,000 રૂપિયા અઢી વાર, 99,000 રૂપિયા. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે દેરાની જેઠાણી મયુરીભાઈ કાનજીભાઈ ફરિયા પરિવાર નામ આધોયો
ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે જે લાભ તમને લેવાની બહુ ઈચ્છા થાય અમારા કલ્પેશભાઈને તો એમ જ હોય કે આ લાભ મને ખૂબ એમને ધન્યવાદ આપીએ. માતાજી એ પરિવારની અંદર સદા એમની ચરકી રાખે, એમના ધંધા રોજગારની અંદર સદા બરકત આપતા રહે એવી અભિલાષા. હવે અને હવે ભંડારાનો ચડાવો. આનો તો મને 1 લાખથી શરૂઆત કરવા આપશો કે નહીં? શરૂઆત તો 27,000 થી જ થશે. લે આ શરૂઆત તો 27, પછી 36, પછી 51, 54, 63,000 રૂપિયા. વાહ ભાઈ વાહ, કાનજીભાઈ કલાકાર. અરે ભાઈ, કાનજીભાઈ ના તો ડીએનએ માં ડિસ્કો છે, એમ જેને કહેવાય, પણ ભક્તિ વાળો ડિસ્કો છે. 99,000 રૂપિયા. 99,000 રૂપિયા. 99,000 રૂપિયા. તે માંગ માંગ કાનાના ભંડાર, ખજાના ખૂટે નહીં રે. 1,08,000. કાનજીભાઈ આજે જે ધડાકા ને ભડાકા જે કરી રહ્યા છે, 1 લાખ. હા, હવે બરાબર છે. મેં કીધું 27 કહેતા એટલે લાખ ક્યાં ગયા? 1,27,000 રૂપિયા હવે આવ્યા, પાછળથી આવ્યા, ફરીને આવ્યા. સાહેબ, એક જમાનામાં ગરબી થતી. તો તમે વિચાર કરો કે મારા ખજાનો આવશે, મારો ખજાનો છે પણ મારે આસપાસ આવશે, કે ખૂટવા નથી દેવો. કલ્પેશભાઈ ત્યાંથી મળકાય 1,27,000 રૂપિયા. 1 લાખ આ ચડાવવાનો મારો ટાર્ગેટ. આ બાબુભાઈ પૂછે છે રામજીભાઈને કેટલી ઈચ્છા છે, તમે એમને ગમે એમ પૂછો, પણ હું તમને મારા હૃદયની વાત કહું, તમને બહુ વધુ પડતી લાગશે, પણ આ ચડાવો 3,33,000 રૂપિયાથી નીચે ન જવું જોઈએ. એનું કારણ તમને કહું. એક તો 3 ચડાવવા છે ભંડારા, બરાબર છે, 1,27,000 રૂપિયા. બરાબર, 1,27,000 રૂપિયા એક વાર. 1 લાખ. અને એક ચડાવો માતાજી ઈચ્છાથી છે મંડળની કે આ પરિવાર બધું નામ ડિક્લેર કરી છે, તમે બધા જ એવી થવાના છો, એની બી એક લાગણી થઈ છે કે આ ચડાવો એ પરિવાર થાય એવું અમે ઈચ્છીએ છીએ. તો તમે બધા ભાઈઓ એટલા થતા હોય તો આપણે એમને આપી. હવે એમને જે મન થાય આપણું એ ખાલી ઉપર બોલી દે એટલે આપણે ચડાવો કરી દઈએ. 1 મિનિટ.
હા થોડો ઉમેરો કરી દો. હા, તમારા હિસાબે એમને છત્રી કરી દો. મંડળની ઈચ્છાને એ માન આપે છે. આપી દઈએ આપણે. કરી એનું કારણ છે કે માં જે છે ને માં એ જે ભક્તને દીકરાને મનમાં થાય ને આજે મારે ભીંડાનું શાક ખાવું છે તો માની બહુ ઈચ્છા હોય કે ગમે ત્યાંથી ન હોય તો પાડોશમાંથી માંગીને પણ દીકરાને ભીંડાનું શાક ખવડાવે દીકરાની ઈચ્છા છે એમ આ દીકરાને આ પરિવારને આ ભક્તને આ છોડુને એની ઈચ્છા છે તો 1,31,000 રૂપિયા એક વાર 1,31,000 બે વાર 1,31,000 રૂપિયા અઢી વાર. બોલો બોલો બધા ભાઈ બહેનો તું છે આ બધાને પણ અભિનંદન આપે છે. એકવાર જોરદાર તાળીઓ સાથે બહુ સાથે તાળીઓ. હવે નામ મને મનસી લાલજી ફરિયા પરિવાર આમાં કોઈ આની નહીં ઉપર છે. બધા જ આ પ્રેમથી ઉતરી રહેશે. બરાબર છે. બાબુભાઈ આ ભલે 1,31 આયા હોય 9,99,000 રૂપિયા જેટલા જ છે. વાહ 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 બહુ અભિનંદન. તમે બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. અને આ એક જે લાગણીને બધા ભાઈ બહેનો માન આપ્યું એ માટે મંડળના અધિકારીઓ બધા હા ટોલી વાહ. મને મળ્યો ભંડારો તારો. આમાં હું વગાડીશ તો મારું વાગી જાય. પણ આ બે ઢોલી માટે જોરદાર તાળીઓ થવાની જરૂર છે. પછી એમના ઢોલી ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ અનુમોદના. બાકી બી સન્માન આ 2-3 પૂરા થઈ ગયા હોય એમના પછી હવે માં નવદુર્ગા હવે આશાપુરા આસ્થા મંડળના રામજીભાઈ બી આવ્યા. બે આપણે પહેલા જ કહ્યું એક ચડાવો આપણે હમણાં કરેલો ને એક ધજાનો ચડાવો આપણે જેમ પહેલા કહ્યું 1,08,000 આપણે લાખમાં ગયો. આ બીજો જે માના મંદિર ઉપર જે ધજા લહેરાશે એનો ચડાવો હું તો કાનજીભાઈને કહીશ એટલે મને ખબર છે કાનજીભાઈ તો 27,000 થી શરૂ કરીને 63 મૂકશે. એ ધક્કો મારી અને પછી સાઈડમાં હટી જાય છે. કેમ તો કે હું પ્રમુખ છું ભાઈ. બીજા બધા અધિકારીઓની એ જવાબદારી તો હોય ને એમની એ ફરજ હોય ને એમને એકલા લાભ તો લેવાય નહીં. કાનજીભાઈ કરો તમારી સ્ટાઇલમાં શરૂ. હવે નવદુર્ગા માતાના માંડલા ઉપર આ ધજા લહેરાવવાની છે ભાગશાળી અને એનો આપણે ચડાવવાની શરૂઆત કરીએ છીએ 57,054,000 ખૂબ ખૂબ ધન્યવાદ. 54,000 રૂપિયા ફટાફટ આપણે એનું કારણ છે કે આપણે જલ્દી એનું સમયની આપણે પાબંદી છે. આપણા ઉપર સૂરજનો બી તાપ તપી રહ્યો છે અને સમયની પાબંદીના હિસાબે આપણે હવે ઝડપી કામ કરશું. ઘણી વાર આપણે સહન શક્તિ કરી આપ સર્વે અહીં ગોઠિયા ભાઈઓ પધાર્યા, ગોઠિયાની બહેનો પધાર્યા, નિયાની બહેનો પધાર્યા, સાથે સાથે આપણા જમાઈ રાજો પધાર્યા. જમાઈ રાજ માટે એક તાળી વધારો માટે જોરદાર તાળી વધારો. એમને સમયનો ભોગ આપી અહીં આવ્યા. એમની પૂરી અનુમોદના ખૂબ ખૂબ હવે આપણે ફટાફટ એના માટે આપણો સમય બચાવવાનું આપણા હાથમાં છે. તમે ચડાવો ફટાફટ બોલી દો. 54,000 રૂપિયા 54,000 નવદુર્ગાના મંદિરની ધજાનો ચડાવો ના માંડલા ઉપર ધજા લેવડાવવાનો ભાગશાળી 54,000. કાનજીભાઈ 54 ઉભા રહે. હું હંમેશા કહું કે આપણે બે દીકરીઓ હોય અને મામેરા કરવાના હોય તો એકને 10 તોલો હોનું દઈએ અને બીજાને 5 તોલા દઈએ કેવું લાગે? હે બરાબર છે કે નહીં? એમ એક જ અંબે ધામમાં આ બીજી ધજા છે. એક ધજા લાખમાં ગઈ હોય
અને બીજી ધજામાં બી પાછું એ જ માતાજી, એ જ અંબેધામ, એ જ ભક્તો, એ જ રૂપિયા, એ જ કૃપા, એ જ દયા, એ જ આશીર્વાદ, એ જ બધું. તો એ ઓછા કેમ? એટલે કહું છું કે સમય નથી, પણ તમારી પાસે એક જ સેકન્ડની અંદર આ ભાવ વધારો, અંદરના ભાવ વધારો અને આ પણ ભાવ વધારો, અને એને એક જ મિનિટની અંદર જે પરિવાર એમ કહે કે આ ધજા મૂળ જે હતી, મૂળ માંગલે અગર લાખમાં એ પરિવારને લાભ મળ્યો તો હે માં અંબા, અમને પણ એવા જ ભાવ આવે ને કે અમે લાખ રૂપિયા પૂરા તમને આપી શકીએ. બીજે ક્યાં દેશું? દિવાળીમાં ફટાકડામાં વપરાઈ જશે, લુગડા લત્તામાં વપરાઈ જશે. વહુ બહુ જીત કરશે તો 5000ના ડ્રેસને બદલે 25000નો લઈ આવશે. કાંઈ નહીં કહેવાય તમારાથી. એના કરતા આમાં આવશો 54000 રૂપિયા, 54000 રૂપિયા. ભાઈ હશે છે એ કે ખોટું અમૃતભાઈને હું કહી આવ્યો ઝડપી કરો, પણ તમે તો ઝડપી કરો. બોલો, અહીંયાથી આપણે ડોશીમાં આગળથી બોલાવવાનું છે. જે કાંઈ હોય એક અહીંયાથી ધક્કો લાગી જાય એટલે અહીંયા આપણો બધા એક જ મિનિટનો સમય છે, આપણી પાસે સમય નથી. 54000 રૂપિયા પણ ચડાવો. બંને દીકરીઓને 10-10 તોલા દીધું હોય તો આપણે દેવું જ પડે, નકા વેવાઈને મોઢું શું બતાવ્યું સાહેબ. 54000 રૂપિયા એકવાર માં નવદુર્ગાની ધજાનો લાભ તમારા પરિવારને મળવા જઈ રહ્યો છે. નોરતા છે, માં અંબેનું ધામ છે. ખાલી આ આપણા ફરિયા પરિવારને મન થયું કે આ ભંડારાનો ચડાવો અમારે લેવો જ છે, તો એમણે મંડળને કીધું કે અમને ગમે એમ કરીને તમે અમને આ લાભનો મોકો આપો. અને મોટું મન રાખીને આપણે છે તો એ સ્માર્ટનેસ નથી, મૂર્ખાઈ કરી રહ્યા છે. કેમ? તમે માને જેટલું આપશો એ ગેરંટી સાથે તમને 10 ગણું આપવા માટે બંધાયેલી છે. અને તમને જો વધુ મળશે તો તમે પણ સમાજને, જેમ કાનજીભાઈને હમણાં ઈચ્છા થઈ ગઈ કે નહીં આ વર્ષે તો અમે દાતાશ્રી બન્યા જમણવારના, પરમાત્માએ ખૂબ દીધું છે, હાલો આવતા વર્ષના પણ થઈ જઈએ. તો આપણા મનની અંદર ભાવ હોવા જોઈએ કે ગયા વખતનો ચડાવો એક અગર લાખમાં ગયો તો આ ધજા પણ ગમે તે થઈ જાય, 1 લાખ રૂપિયાથી નીચે આ ધજાનો ચડાવો મારાથી ન લેવાય, ન લેવાય અને ન જ લેવાય. એટલે 54000 વાળાને પણ મનમાં થવું જોઈએ કે હું જ લાખ રૂપિયા બોલી દઉં, બીજો કોઈ બોલે કે ન બોલે, પણ મારે લાખ રૂપિયામાં જ આ ધજાનો ચડાવો લેવો જોઈએ. મારે બંને દીકરીઓ સરખી, મારે બંને માસીઓ સરખી, મારે બંને ફૂઈઓ સરખી. એમ મારી માં 55000 લ્યો શરૂ થઈ ગયું, પણ મારી પાસે સમય નથી. 55000 એકવાર, 55000 રૂપિયા 2 વાર, 55000 રૂપિયા 2 વાર, 55000 રૂપિયા પોણા 3 વાર, 63000. બહુ ધીમી ગાડી હાલે છે, બરોબર. બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. અરે ચેતવું હોય તો ચેતી જાજો, ગાડી ઉપડી જાય. પછી તમે કુણી મારીને કહેશો કે તો કે જેનો હો કે નહીં સસ્તો બને એવો, પછી કાંઈ નહીં થાય સાહેબ. 63000 રૂપિયા એકવાર, 63000 રૂપિયા 2 વાર. ક્યાંય છે? હવે આપણે આપી જ દઈએ, આપણી પાસે સમય નથી. ક્યાંય છે? 63000 72000 રૂપિયા. એ લોકો નક્કી કરે છે કે પાણી ગઢવો તો લખમે પણ નહીં કે રમાડવા, એટલે ગરબે રમાડવા છે તમારે. તમે અમને રમાડો છો, અમે રમવાય તૈયાર છીએ. જો તમે લાખ રૂપિયાનો ચડાવવા બોલતો મને બહુ ખુશી થશે. 72 72000 રૂપિયા એકવાર, 72000 રૂપિયા 2 વાર, 81000 રૂપિયા. હવે કાંઈ દૂરી નથી, બંને બહેનોને 10-10 તોલા હરખા. આમાં એવું નથી કે તેથી તોલો 22000 રૂપિયા હોય ને અત્યારે કદાચ 72000 હોય તો એને 2 તોલા ઓછા આપીએ તોય ન દેવાય. તોલું એટલે તોલું, હું ગમે એમ બોલું પણ તોલું એટલે તોલું. કેટલા છે? 81000 રૂપિયા એકવાર. 99 કરી દો કે 1,01,000 કરી દો એટલે જય બોલાવી દઈએ. જય જય 99 કરી દો. 81 99 18000 નો ફેર છે. 81000 એકવાર, 81000 બે વાર, 81000 રૂપિયા અઢી વાર, 81000 પોણા 3 વાર અને 81000 આનો ભાગશાળી 81000 રૂપિયા 3 વાર.
માતુશ્રી કામલબેન જેઠાલાલ વેરજીભાઈ ફરિયા પરિવાર કામ સુવઈવાલા ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ કાંઈ ધન્યવાદ. વાંધો નહીં. આ પરિવાર તો આમે ગમે ત્યાં હાલતા હાલતા બોલ્યા જબામાં હાથ નાખીને 18,000 રૂપિયા ગમે અહીંયા વાપરી આવે છે ચરાની ગાડીમાં. એટલે આપણે એમ જ સમજશું, આપણને પૂરા મળ્યા, સંતોષ રાખવાનો. ખૂબ ખૂબ અભિનંદન. હવે માં નવદુર્ગાની આરતી કરવાની. બહુ સસ્તામાં આપણે બધું. હાજી 72,000 રૂપિયા. 72,000 રૂપિયા. 72,000 રૂપિયા એકવાર, 72,000 સમય નથી એટલે હવે તમારી વાતને માન આપવાનું છે. 72,000 રૂપિયા બે વાર. જય જય 72,000 રૂપિયા અઢી વાર. નવદુર્ગા માતાને આરતીનો લાવો લેવાનો ભાગશાળી 81,000 રૂપિયા. 81,000. ખૂબ ખૂબ ધન્યવાદ. 81,000. 81,000. 81,000. 81,000. કાનજીભાઈ, આ દુનિયા છે ને બહુ ક્રૂર છે અને આમાં તમને બચાવનારા જગતની અંદર કોઈ હોય ને તો એક છેલ્લો આશરો માનો છે. આઈ માં બાકી સાગરમાં ભટકી ગઈ છે ભૂલથી મારી નાવડી, યાદ કરું છું અંતરથી વેલા આવો અંબે માવડી, મારી નૈયાને પાર લગાવો હે માયંબા વહેલા આવો, તમને ભક્ત પુકારે આવ. હે બાપા, અમારે તારી આરતી કરવાની છે, અમારે તમારું પૂજન કરવાનું છે, તમારી વંદના કરવાની છે, તમારી પાસે અમારી આંખોના આંસુનો અભિષેક કરવાનો છે. 81,000 રૂપિયા એકવાર જાય છે, જવા જ દેવું છે. અરે રીજે તો મારી તમને રીતિ સીધી આપે અને વસે તો કરી દે માલમ માલ હો દ્યો, ઘણી ઘણી ખમ્મા મારા નવ દુર્ગા માતને 99,000 રૂપિયા. 99,000 રૂપિયા એકવાર. ખૂબ ખૂબ ધન્યવાદ. 99,000. જો આ ગયો ઓલો પેલો આરતીનો બી 99 માં જ હતું ને, 99,000. 99 નું જ હતું ને. આ 99, આમાં બે બેનો બરોબર છે. 1,08,000 રૂપિયા. 1,08,000. અરે ભાગું તો મારી લાગે અને ભોળી નદી ભાત મેરું સરીખા ડોલવા લાગે આકાશનો આધાર મેરા મનમાં ઝાલવું કે ચેલીઓ વારો ચરાવો ન 1,21,000 રૂપિયા. 21 કરી દીધા, એક અમારું નાખી દીધું. 1,21,000 રૂપિયા એકવાર, 1,21,000 રૂપિયા બે વાર, 1,21,000 રૂપિયા અઢી વાર, 1,21,000 રૂપિયા પોણા 3 વાર, નવદુર્ગા માતાને આરતીનો લેવાનો ભાગશાળી 1,21,000. 1,21,000. ઉભા રહેજો. 1,27,000 રૂપિયા. 1,27. ખૂબ ખૂબ ધન્યવાદ. એને પણ આપણે 1,27. સાંભળો કાંજીભાઈ, 1 2 3 કરીએ, આ બોલવા વાળાને ફરી કરીએ. 1,27,000 એક વાર, 1,27,000 રૂપિયા બે વાર, 1,27,000 રૂપિયા અઢી વાર અને 1,27,000. હવે છેલ્લી સેકન્ડ છે બાપા, એ કે 5 મિનિટ ઉભા રહ્યો. કાંઈ વાંધો નહીં, કાંઈ ચર્ચા કરી લો. અને જ્યારે પણ
ઓકે 1,27,000 રૂપિયા 2 વાર 1,27,000 રૂપિયા અમૃતભાઈ આ ચડાવો તો ચડતી નો પાયો કહેવાય આ ચડાવો તો ચડતી અને સાંભળો પાયો અને ચડાવો બોલનાર માણસ સમજદાર ને ડાયો કહેવાય. બરોબર મે માત કી આ ચડાવો તમારા બધાની સંબંધી આપણા પ્રમુખ વેલજી ધનજી ફરિયા વાસંતી એમના ધર્મપત્ની વાસંતીબેનની એક લાગણીને આપણે બધાએ માન આપવાનું છે. તો બધાની રજા લઈ અને એ ચડાવો એમને આપવું છે. Yes, yes. બસ વાસંતીબેન હવે એકદમ ધીરજ રાખો. બસ. વેલજી વાસંતીબેન વેલજી ધનજી ફરિયા પરિવાર. ખૂબ ખૂબ ધન્યવાદ બધા દરેક ભાઈઓ બહેનો અને બાળકોને. આપણી એક વાહ સંસ્થાની અંદર છે. વાહ ભક્તોના ભાવ હંમેશા નહીં આંખમાંથી પાણી નહીં આવવા જોઈએ. આ શુભ પ્રસંગે હું તમને રિક્વેસ્ટ કરું છું એકદમ હસી ખુશી તમે ઊભા થાવ અને લાભ લો એનો. જુઓ માની જ્યારે વાત હોય પરિવારની વાત હોય ત્યારે આંખોના જે લીર છે રોઈ રોઈ ખૂટ્યા ખોલડી ના નીર રે માવલડી ક્યારે આવશો રે અરે મંડળું મારું આ મંડળું મારું આને અધીર રે માવલડી ક્યારે આવશો રે લોલ. હે માં રોઈ રોઈ આંખોમાં નીર ફૂટી ગયા છે. અમે તારી રાહ જોઈએ છીએ અને રાહ જોવા માટે માં પણ અહીંયા હાજર છે. હવે પાછો ભંડારાનો ચડાવો આવી રહ્યો છે. નવદુર્ગા મંદિરમાં માતાજીનો આ ભંડાર અમૂલ્ય લાવો લેવાનો ભાગશાળી 1,01,000 રૂપિયા. માં તારી એવી કૃપાઓ છે. 1,01,000 રૂપિયા. અરે જૈસી તેરી ભાવના में વેસો ફળ પાવે આમાં તારો પાર ન પાયો જીઓ ઘણી ઘણી હમા મારા નવ દુર્ગા માતને મા તારો પાર ન પાયો જીઓ 1,08,000 1,08,000 રૂપિયા એક વાર ઝડપ કરવાની છે. કેમ તો કે આપણે માની ધજા ચડાવવાની છે, માની આરતી કરવાની છે, અહીંયા બધા દાતા પરિવારોના સન્માન કરવાના છે અને સમયને માન આપવાનો છે. એટલે 1,23,000 રૂપિયા. 1,23,000 રૂપિયા. 1,23,000 રૂપિયા એક વાર. 1,23,000 રૂપિયા બે વાર. 1,23,000 અઢી વાર. 1,23,000 જાય છે. વાછાડી મંડી મનમાં ના રહી જાય. 1,23,000 નવદુર્ગા માતાના ભંડારાનો આ ભંડારાનો ભંડાર ભરી અને આપના ઘરે લઈ અને આ લક્ષ્મીને 12 લક્ષ્મીઓ બનાવવાનો અમૂલ્ય લાવો વાછાડી. કાનજીભાઈ તમે આવા સારા ભાવથી કીધું એટલે મને તો એમ થાય છે કે આ ચડાવવાને દઈ જ દેવો છે આપણે. 1,23,000 એક વાર. 1,23,000 રૂપિયા બે વાર. સાંભળો પણ આ ચડાવવાને આપણે દેવો તો છે જ, વધારીને દેવો છે. દેવો છે. હા હમણાં એક જણો કહેતો હતો કે મારી પત્ની દેવી છે. દેવી એના ઉપકારો અનંત છે. એ દેવીથી ઓછી છે જ નહીં, દેવીથી કમ નથી. તમે બધા ઊંધું સમજો છો. એમ આ ચડાવો દેવો છે.
પણ થોડોક વધારો કર્યો છે. 1,26,000 લે હા 1,26,000 વધારો કરીને આપણે અમોરો કરી 1,26,000 આ વાત કાનજીભાઈ આ 1,26,000 સાંભળો સાંભળો આ વાત સાંભળી નવી પ્રેમીના ખાલી છવી નવડીનો આંકડો કરવો છે. નવડીનો તો નવડીનો આંકડો તો 35 માં થાય 1,35,000 અમૃતભાઈની વાણી મીઠી અમૃત જેવી મીઠી લાગે અમૃતભાઈની વાણી 1,35,000 આવો એક વાર 1,35,000 બે વાર જાય છે ઉભારો અહીંથી આવે છે. બોલી એક દ્યો. માત્ર બોલી દ્યો, બોલી દ્યો, બોલી દ્યો. એક પરિવાર આ દેગડી છે ને આ ઈ એવી મજાની દેગડી છે આમાં કાંઈ ન હોય ને મફત એક 35 માં લીધી હોય ને હા તોય પેટીઓ યાદ કરીને આની હારે સેલ્ફી પડાવી આપણા પોતાના પોતા કે ઈ કાંઈ હા બોલે આ મોંઘી નથી હા બહુ મજાની દેગડી વંશ પરંપરાનો વારસો વિશેષતા છે 1,35,000 એક વાર 1,35,000 બે વાર 1,35,000 અઢી વાર ઉભા રહ્યો, ઉભા રહ્યો. 1,35,000 હજી હું ક્યાં ત્રણ વાર ક્યાં કીધું 3 વાર ત્રણ વાર નહીં કરું ન કરે ન કરે એનું હું તમને કહું હાવ નાનું કારણ આ પ્રેમજીભાઈને ભાવ બહુ છે સાંભળો બરોબર છે હવે 1,35 ની અંદર 18 નાખો તો કેટલા થાય બરાબર 53 એટલે 9 નો આંકડો થાય હવે ઈ શું કામ કરવું જોઈએ પ્રેમજીભાઈ તમને કહું ગયા વખતે 18 ઓછા રહી ગયા છે ઈ હજી મને યાદ છે બરોબર અરે પ્રેમ બોલ્યા 81,000 માં 18 ઓછા રહી ગયા છે પ્રેમના પારખા નો પ્રેમના પારખા નો હોય ભાઈ પ્રેમના પારખા ન હોય ન હોય ન હોય પ્રેમના પારખા ન હોય ન હોય 1,00,000 ને જુઓ કાનજીભાઈ એક લાઈન ખાલી એક જ લાઈન સંભળાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જશે ચડાવો આપણે અહીંયા પૂરું કરી દઈએ છીએ એક ભક્તએ ભગવાનને પ્રશ્ન કર્યો એ મંદિરમાં ગયો જેમ આપણે જઈએ છીએ સાંભળો અને એણે ભગવાનને કીધું એને ભગવાન દેખાણા નહીં કાનજીભાઈ 1,35,000 રૂપિયા પહેલા એને પૂરું કરી દઈએ પછી બીજા ચડાવવામાં વાત કરશું 1,35,000 રૂપિયા 1,35,000 રૂપિયા બે વાર 1,35,000 રૂપિયા અઢી વાર 1,35,000 રૂપિયા પોણા 3 વાર નવ દુર્ગા માતાને ભંડારાનો લાવો લઈ અને આ અર્પણ કરવાનો લાવો બાદશાહી 1,35,000 રૂપિયા એક વાર બે વાર અઢી વાર અને 1,35,000 રૂપિયા 3 વાર માતુશ્રી મણિબેન છગનભાઈ ફરિયા પરિવાર ગામ લાકડિયાવાલા ભાઈ, ભાઈ, કલ્પેશભાઈ કોઈનંદન ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ નવદુર્ગા આવો 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 રકમજીભાઈ પધારો 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 આવો જમીનનગરના આ ભંડારો જે પરિવારે લીધો હા એ અમારે કલ્પેશભાઈ કે ઈ ભંડારે ચડાવો ભંડારા માટે જેને વાત જોઈતી તો હવે માં તમારા ભંડારાને ભરવા માટે વાત નહીં જોઈ જ્યારે તમે યાદ કરશો કલ્પેશને બહાર નથી કાઢવાનો કલ્પેશને અંદર જ રાખવાનો માતુશ્રી મણિબેન પરિવાર પધારો માતુશ્રી મણિબેન પધારો પધારો મણિબેન અને આજો આજો ઝવેરબેન 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 કામજી દેસા ઝવેરબેન કામજી દેસા અને સાંભળો સાથે સાથે એક મિનિટ સાથે સાથે કરો ચાલુ કરો ગમરો એમનો બહુ માનવી કરજો આવી બોલો
ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે નાથુજી, મણિબેન, ખેતરપાર દાદા ભાઈ, ફરિયા પરિવાર, આ કલ્પેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ. એમની ધજાનો ચડાવો. કાનજીભાઈ પાછો શરૂ કરો. ખેતરપાર દાદાની ધજાનો ચડાવો. 27,000 રૂપિયા ચાલુ કરી દીધું. 36,000 રૂપિયા 36,000 રૂપિયા ખેતરપાર દાદાની ધજાનો ચડાવો. ખેતરબારની ધજાનો લાવો લેવાનો ભાગશાળી. 36,000 રૂપિયા ધજાનો લાભ છે દાદાનો. 45,000 રૂપિયા અહીંયાથી આવશે. 45 45,000 રૂપિયા 72,000 જાય છે 72,000. ખેતરબાર દાદાની ધજા લેવાનો 72,000. એક વાર, બે વાર, 75,000 રૂપિયા 75,000. 75. 75,000. કાનજીભાઈ નો અવાજ કોઈથી બેસે નહીં. એનું કારણ છે કે ગજું નાનું પણ એમનો ઉત્સાહ એટલે સાહેબ કેવું પડે. 75,000. 75,000 રૂપિયા એકવાર. દાદા ખેતરબારની ધજા લેવાનો 75,000 એક વાર, 75,000 બે વાર, અને 75,000 રૂપિયા અઢી વાર, અને 75,000 રૂપિયા ત્રણ વાર. બોલો ખેતરપાર દાદા કી માતુશ્રી આરતી. લક્ષ્મીબેન, દેવરાજભાઈ, બેચરાભાઈ, ફરિયા પરિવાર, ખૂબ ખૂબ કામ આધોઈવાળા, ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન. અને હવે ખેતરપાર દાદાની આરતી. આરતીનો લાવો લેવાનો ભાગ છે. હા, એના પછી એક છેલ્લો જ લાભ છે. આ માતુશ્રી આસિંગબેન, નેરસિંહભાઈ, ખેરાજભાઈ, ફરિયા પરિવાર, ગામ ગાગોદરવાલા, ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન. વાહ, ગાગોદર. એમાં લખી રાખ્યું. અને આ ભંડારાની રકમ હા. જે પાછાડી પરિવારને ઘરે જશે એમને દાદા ખેતરપાર જેમ ખેતર ખેરી મણમાં કણમાંથી મણ થાય, મણમાં વાહ, માણો વાહ, થાય, વાહ. અને માણામાંથી હારો થાય, હારામાંથી કળશી થાય, અને કળશીમાંથી તો અજારીઓ ભરી ભરીને ભાઈ 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 આવા લાવો લેવાનું. 27, 35, 41, 55, 65, 63, 62,000. આ પોતે ને પોતે ડીગડી ફેરવી અને હિતિયાવીથી 72 ઊંધું કર્યું. કાંઈ ને કર્યું. બગડે ને આમ લીધો, હાથને આમ, બાકી કાંઈ ફેર કર્યો નહીં. આની ઉપર કંઈક ફેર કરો તો થાય. આ ભંડારો 72,000. 72,000. 72,000. એમ આ જે છેલ્લો લાભ છે એને એ પણ યાદગાર હોય. કેટલા છે? 81,000 રૂપિયા. 81,000. 81,000 રૂપિયા. લાખ રૂપિયા સુધી પહોંચાડો એટલે પછી જેને ઉપર નીચે કરવું હશે એ કરી લેશે. અને દાદા તારું ગીત મારે ગાવું છે, ખેતરપાર તમારું ગીત મારે ગાવું છે, ભક્તિના રસમાં મારે નાવું છે, ખેતરપાર તમારું ગીત મારે ગાવું છે. અરે આરે જીવનમાં તડકાને છાયા એનાથી યુગરવા માંગું તારી દયા. હે દાદા તારા જેવું મારે થાવું છે, ખેતરપાર તમારું ગીત મારે ગાવું છે. તમારા આ ભંડારાનો લાભ મારે લેવો છે. જે પણ પરિવાર આ છેલ્લો લાભ, છેલ્લી મિનિટ 81,000 એકવાર. જેને પણ સત્સંગ કરવો હોય, ચિંતન કરવું હોય, પૂછવું હોય પૂછી લેજો. 81,000. હા, 81,000. 81,000. અહીંયાથી બોલવામાં આવવાનું છે. તારા ભંડારાનો લાવો લેવાનો ભાગશાળી. આપણે કાનજીભાઈ આ 1000માં નથી દેવો, આ લાખમાં જ દેવો. આ
લાખથી નીચે નથી, એટલે જેને જે કંઈ બોલવું હોય એકાદ મિનિટ છે તમારી પાસે, આવશે ચડાવો તો લાખમાં જ દેવો છે. એનું કારણ છે કેટલા 81 ઉપર ડોસીમાં એ વધારે હોય. એ કેવો ઈરાદો એમનો ને 82,000 રૂપિયા. હવે અહીંયાથી 1,000 વધે સાહેબ. એકલા અરે 82,000 90,999 રૂપિયા. 90,999 રૂપિયા. 99,999 કરી આવ્યા. ગમે ત્યાંથી આવી જશે. જેના હશે ઈ દઈ દેશે. આ ખીચા અત્યારે માણસ છે ને 3 જબામાં રાખે, 2 સાઈડમાં ને 1 ઉપર વાળે. અને ન હોય તો જીપે છે, બેંકમાં બધું ભરેલું છે. એક પૂરો તારી પાસે મારે આવવું છે. બોલો અંબે માત કી. શ્રીમતી ભારતીબેન ભાઈ ભીમજીભાઈ ભર્યા પરિવાર ગામ લાકડિયાવાળા. કોઈ ઉઠવાનું નથી. એક તો સાંભળો, પેલા ગદ્દાએ બેસી રહેવાનું છે, કોઈ અહીંયાથી ઉઠવાનું નથી. પાછળ બહેનો ફરિયા મંડળની વિનંતી, આ બધા બેસી રહ્યો. કોઈ અહીંયાથી હરીશભાઈ ભીમજીભાઈ ભર્યા પરિવાર બોલો અંબે માત કી જય. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ. આવો આવો શાસ્ત્રીજી પધારો. આવો વિપુલભાઈ વિપુલ શાસ્ત્રી આપણા મંડળની અંદર પધાર્યા છે મંડપમાં. વિપુલભાઈને પધારો. વિપુલભાઈ પધારો. વિપુલભાઈ આવો. વિપુલભાઈ પધારો. આ સમયનો માન આપી અને વિપુલભાઈએ આપણે આપણા મંડળની અંદર આવી અને એમના પુનિત પગલાં કર્યા એવા વિપુલભાઈની ખૂબ ખૂબ અભિનંદન. બોલ અંબે માત કી. ચલાવવા તો ઘણા ગાંઠ્યા 2 કે 5 જણાની જય બોલે, પણ બાકી માતાજીની જય બોલવામાં કાંઈ ટેસ્ટ નથી હો. હા, એટલે ફરિયાધામ અંબેધામના તટાંગણમાં પુનઃ આજ એક વખત પાટોત્સવ નિમિત્તે આપણે સૌ જ્યારે દર વર્ષે એક વખત મળીએ છીએ, ત્યારે આ સ્થાન ઉપર પુનઃ નવરાત્રિમાં બહુ સમયનો અભાવ હોય, ખાસ કરીને અમારા અનુષ્ઠાન આદિ કંઈક ચાલતું હોય એટલે, પણ તેમ છતાંય આ ભાઈ પ્રત્યે અનેરો પ્રેમ, ફરિયા પરિવાર હોય કે ચોરલા પરિવાર હોય કે કોઈ પણ મારા પ્રત્યેનો જેને એમાં ક્યાંક ને ક્યાંક લાગણીઓને ખેંચાઈને અહીંયા આવવું પડતું હોય છે. ત્યારે આપ સૌ ટ્રસ્ટીગણ, અધિકારીગણ, મંડળના સભ્યગણ, સૌ મહાનુભાવોનો ખૂબ ખૂબ, નામ લઈશ તો 108 મણકા જેવા આ બધા જ રત્નો છે. તો ફરિયાધામના પ્રટાંગણમાં જે મહાનુભાવ બિરાજ્યા છે, દાતાશ્રીઓ બિરાજેલા છે, ઓર્ગેનાઇઝ આગેવાનો બિરાજેલા છે, માતાઓને અખંડ સૌભાગ્યવતી જગદંબાઓના સ્વરૂપમાં શક્તિ સ્વરૂપા બિરાજેલ ખૌને સૌને સાધુવાદ. હું આવ્યો ત્યારે 80,000 રૂપિયા હતા. મેં કીધું લાખ થાય પછી જાઉં છે અમૃતભાઈ. અને અમૃતભાઈ હોય કાંઈ ઘટે નહીં, અને જો નથી આવતો ઉભો રહે તો અહીંયા ના આવે. તો એવા શબ્દોનો જેને શણગાર છે, શબ્દ સરસ્વતી વિરાજ એવા અમારે મારો પરમ સ્નેહી, પરમ સેવક, પરમ મિત્ર એવા અમૃતભાઈ. વિશેષ કાંઈ નહીં કહું, પણ નવલા નોરતા હોય ત્યારે આપણે બધા શક્તિની ઉપાસના કરતા હોઈએ છીએ. શક્તિ શું છે? પહેલાંના સમયમાં બીમાર પડતા ને લોકો, એટલે પેલા બોતલ ચડાવે એટલે શું કે ગામડાના માણસો ખબર છે કેમ ઢીલો પડી ગયો? તો કે 2 દિવસ પહેલા શક્તિનો બાટલો ચડાવ્યો હતો. વિચાર કરો, જગદંબાની ભજન કરશો, જગદંબાનું ભક્તિ કરશો, જગદંબાના મંદિરમાં કંઈક દાન પુણ્ય કરશો, મને તમને શક્તિના બાટલા ચડાવવાની જરૂર નહીં પડે. એ શક્તિ ઉપાસના. તો ઓલી શક્તિ ખૂટે ત્યારે બધા બાટલા ચડાવવા પડે, અને એની ડૉક્ટર કે તમને શક્તિના બાટલા ચડાવવા. પણ જેણે શક્તિનું ભજન કર્યું હોય, માં અંબાને આરાધી હોય, એવા નવલા નવરાત્રામાં વિશેષ કંઈ ન બોલું, કારણ કે એક તો ગરમી છે, ભોગનું ટાણું છે, અને ઘણા બધા કાર્યક્રમો બાકી હોય, એટલે વિષય લઉં ને એટલે વક્તાને પછી વિષય છોડવો એ બહુ ઇઝ વેરી ડિફિકલ્ટ. એટલે વિષય કંઈ ના લેતા મારો રાજીપો,
મારો આનંદ અને મારો હર્ષ પ્રગટ કરી અને હું આપ સૌની વચ્ચેથી આપ સૌને દેવગુરુ પ્રસાદ સાતામાં પૂછી આશીર્વાદ આપી અને આવી જ રીતે વધારેમાં વધારે સંખ્યામાં જોડાજો, આવજો. કોઈકને ત્યાં લગ્નમાં શરત ચૂકથી નહીં જવાય તો ચાલશે, આમાં શરત ચૂકથી પણ ન જવાય એવું ન કરજો. આવજો, અવશ્ય આવજો, કારણ કે આ वतन की मिट्टी है और वतन की मिट्टी जब बुलाती है ना तब संसाરના બધા જ સ્વર્ગનું સુખ અહીં મળે છે. ટાઈમ નથી ને અમૃતભાઈ? મને વતનની વાત કરું એટલે એવા ઉભરા આવે કે તમે બધા અહીંયા કમાઓ ત્યાં ભલે પણ વાપરો અહીંયા દેશમાં, એક જ ઈચ્છા, બીજું કાંઈ નહીં. તમે ત્યાં ઉદ્યોગ કરો, કારોબાર કરો. વતનની આંગણાની જે સુવાસ છે. ગયા વખતે પણ કથા કહેતી હતી ખડવાંગ રાજાની, એટલે હું કથા નહીં કહું, પણ ખડવાંગ રાજાને ઇન્દ્રએ સ્વર્ગનું રાજ્ય આપવાનું નક્કી કર્યું. કોને? ઇન્દ્ર તો ગમે આપે ને, ઇન્દ્ર રાજા છે. એણે મદદ હેલ્પ કરવા માટે ખડવાંગ નામના રાજા ગયેલા હતા. એણે માંગવાથી બધું આપવા તૈયાર હતા. ખડવાંગ રાજાએ એટલું જ કીધું, મારે કંઈ જોતું નથી. તો તારે શું જોઈએ? તમારે જોઈશું તો મારું આયુષ્ય કેટલું આટલું તપાસી દઉં. મારું આયુષ્ય કેટલું? હજારો વર્ષ સુધી એ ખડવાંગ રાજા ઇન્દ્રને હેલ્પ કરી. ઇન્દ્ર જીતી ગયા અને ઇન્દ્રે કીધું જો હું જીત્યો હોઉં ને તો પાઘડી પહેરાવી બને, નતર તો ઇન્દ્રમાં ખોટ જાય. ખડવાંગે મારે પાઘડી નથી પહેરવી, મને ખાલી પૂછાવી દો. એ વખતે યમરાજાએ મૃત્યુદેવ ચિત્રગુપ્તને ચોપડામાં, આ તો લેપટોપ કાલ આવ્યા આપણા હાથમાં, હું તો અનાદિકાળથી છે, પૂછાયું ખડવાંગ નામના રાજા છે, એને મૃત્યુ કેટલું છે, એનું આયુષ્ય કેટલું? ત્યાંથી કોમ્પ્યુટર સિસ્ટમ એ જમાનામાં જે ચાલતી હશે સીધી ચબરખી આવી. ખડવાંગ નામના રાજાનું હે ઇન્દ્રદેવ 2 ઘડી જ જીવ, 2 ઘડીનું જ છે આયુષ્ય, આ 2 ઘડીનું જ. ઇન્દ્રે કીધું કે રાજન તમે પૂછાવડાવ્યું એટલે કેવું પડે છે, તમારું આયુષ્ય 2 ઘડીનું છે. એટલે ખડવાંગ નામના રાજાએ સ્વર્ગમાંથી લોકોને અહીંથી સ્વર્ગમાં જવું છે, પણ ખડવાંગ નામનો રાજા ત્યાંથી અહીંયા આવે કે મારી જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદ કરી હશે. ઇન્દ્રના પાછળથી નીકળી અને ખડવાંગ નામના રાજાએ આ ધરતી ઉપર, માટી ઉપર બેસી 2 ઘડીમાં મૃત્યુને મંગલમય બનાવ્યું. તો આપણે તો મૃત્યુને મંગલમય બને જ ન પડે, પણ મોજ તો કરી શકીએ. તો અહીંયા આપણી પોતાની જન્મભૂમિ પર આવી અને આવા સત્કર્મ કરો છો, કાર્યક્રમો કરો છો. ખૂબ ખૂબ સાધુવાદ, હરખ કાંજીકારા. અમારે આ બા ઉંમર થઈ ગઈ પણ બાળક જેવું નિખાલસ જીવન, નિર્દોષ એવું. આવા સૌ મારા બધા જૂના સ્નેહી પ્રેમી, અમારા લખમજીભાઈ હોય, રામજીભાઈ કરલા હોય, તો સૌને પુનઃ સાધુવાદ. અને જે ગયા વખતે હતા એના પહેલા વર્ષે હતા, આ વર્ષે નથી, એને પણ મારી શબ્દાંજલિ શ્રદ્ધાંજલિ સાથે મારી વાણીને વિરમું છું. જય હિન્દ, જય ભારત, જય ગિરનારી. કોઈનું નામ ન લેતા, જે ગયા પ્રોગ્રામમાં હતા પણ આજે ઉપસ્થિતિ નથી, એવા તમામ જીવાત્માઓને મારો રામ મુક્તિ પ્રદાન કરે. હવેથી પ્રસ્થાન કરીશ. આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અભિનંદન વિપુલભાઈ, આ ભાઈ વધારી અમારા મંડળને પાવન કર્યા એ બદલ વિપુલભાઈ શાસ્ત્રી ખૂબ ખૂબ અભિનંદન આપીએ વિપુલભાઈને આપણે. અને એમને બે શબ્દ કાજીભાઈ, ત્યારથી આપણી અહીં માતાજીની પ્રતિષ્ઠા થઈ છે ત્યારથી મનસીભાઈ, વેલજીભાઈ, આ બધાના સહયોગથી વિપુલભાઈ શાસ્ત્રીનો આપણને પૂરેપૂરો હંમેશા સાથ સહકાર, આશીર્વાદ હંમેશા આપણે સાથે રહ્યા છે. માની કૃપા દ્વારા આપણે હંમેશા સદવચનો દ્વારા આપણને શિક્ષા આપી રહ્યા છે. એમનું આપણે અહીંયા આજે પધાર્યા છે. આપણું ખરેખર અંબેધામ પાવન બન્યું છે. ખૂબ ખૂબ આપણે એમનું હૃદયપૂર્વક સ્વાગત કરતા હર્ષ અનુભવીએ છીએ અને સાથે સાથે એમને ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. ખૂબ ખૂબ શું જવાબ આપું તમારા આ અભિનયને? શું ખિતાબ આપું? તમારાથી સુંદર કોઈ ગુલાબ હોત તો હું જરૂર લાવત, પણ તમે પોતે જ ગુલાબ છો, તમને હું શું ગુલાબ આપું? પછી આ મંડળ વતીથી, આખા મંડળ વતીથી 2 શબ્દ તમારા માટે. કहीं अंधेरा तो कहीं शाम होगी, अरे कहीं अंधेरा तो कहीं शाम होगी, हमारी हर खुशी आपके नाम होगी. कुछ मांग कर तो देखो मेरे दोस्त, अरे कुछ मांग कर तो देखो मेरे दोस्त, होठों पे हंसी और हथेली पे मेरी जान होगी. પછી એક માતાજી માટે એક જ ખાલી 1 મિનિટ માટે નયન છૂટે ને તમને નમન થઈ જાય, અરે નયન છૂટે ને તમને નમન
મસ્તક ઝૂકે ને તમને વંદન થઈ જાય. હે અંબે માં, એવી નજરોને ક્યાંથી લાવીએ કે આપણે યાદ કરીએ ને આપના દર્શન થઈ જાય. જય જગદંબ. ખૂબ ખૂબ ધન્યવાદ. રામજીભાઈ પિતા શ્રેયાંશ ફરિયા અને પૌત્ર અક્ષય રમેશ ફરિયા, દીકરી જમાઈ ભાવના અશોક ગડા સામખિયારી, રીતા નરેન્દ્ર ગડા સામખિયારી. વિનંતી કરી સાહેબ પરિવાર સહ અહીં પધારો. આ કાંજી બાબા છે ને એટલા નિખાલસ, તમે જો એમને પોતાનો બિઝનેસ બધો એમણે પોતાના દીકરાઓને સોંપી દીધો અને પોતે લાકડીયા ગામમાં સ્થાનિકમાં રહીને ગામ શાસનની અને સમાજની સેવા કરી રહ્યા છે. લાકડીયા ગામની અંદર એ મહાજનના પ્રમુખ તરીકે સુંદર મજાની સેવા આપી રહ્યા છે. લાકડીયા ગામનું કંઈ પણ કામ હોય તો કાંજી બાબા તુરંત હાજર છે. બહુ પૈસા હું તમને એટલા માટે ખાસ કહું છું કે બહુ પૈસા નથી કે કરોડો રૂપિયા એ નથી એમની પાસે, પણ એમની પાસે જે છે ને એ માની કૃપા સાથેનો એમની પાસે ભંડાર ભરેલો છે. અને એટલા માટે જ આ ફૂલ લીધો, ફૂલની પાકડી રૂપ અત્યારે લાભ લઈ રહ્યા છે, સાથે આવતા વર્ષનો લાભ પણ લીધો છે. આપણે કહીએ કે જીવનમાં મુશ્કેલીઓ દરેકને હોય છે, જીવનમાં મુશ્કેલીઓ દરેકને હોય છે, પણ દરેકનો રસ્તો જડતો હોય છે. રસ્તો એને જ મળતો હોય છે જેનું મુખડું સદા હસતું હોય છે. એવા આ કાંજીભાઈ ફરિયા એટલે માતુશ્રી ઝવેરબેન કાંજી દેસાઈ ફરિયાને આપણે જોરદાર પહેલા તાળીઓથી આપણે વધાવીએ. સંઘના પ્રમુખ કાંજીભાઈ રામજી ફરિયા, એમની સાવિકા પાર્વતીબેન કાંજી ફરિયા અને આપણા વડીલ પ્રેમજીભાઈ જેઠાલાલ ફરિયા અને સુશીલાબેન પ્રેમજી ફરિયા, એમને વિનંતી કરીશ એમને સન્માનિત કરવા માટે પધારે. જ્યાં સુધી આ બધા સન્માન થઈ જાય ત્યાં સુધી આપણે કોઈ અહીં જવાનું નથી, એટલું ખાસ ધ્યાન રાખજો. ફક્ત 10-15 મિનિટ આપજો. આશાપુરા આસ્થા મંચના પ્રમુખ શ્રી રામજી આંબા ચરલા બધાર્યા છે. આદુ વિસાવસાળ મહાજનના પ્રમુખ લખમસિંહ પ્રેમજી નિસ્તરવણી બધાર્યા છે, એમનું પણ સ્વાગત હાર્દિક સ્વાગત કરે છે. ચાંદીનો સિક્કો અને સાલ માટે એમને બહુમાન કરવામાં ગણપતિ મહારાજ કી જય. જય હો. ખૂબ ખૂબ અનુમોદન.